Hello friends, welcome to my channel Knowledge Gain with Usha. Today we will learn about Gujarati chapter number 3 બાણ તો ત્યારે જ છૂટશે. આ જે છે તે સંકલિતે લખ્યું છે. આ સંવાદમાં ધ્યેયનું મહત્ત્વ રજૂ થયું છે. જીવનમાં દરેક કાર્યમાં એકાગ્રતા બહુ જ જરૂરી છે. અહીં અર્જુનના પાત્ર દ્વારા આ વાત સુંદર રીતે કહેવાય છે. ગુરુ પ્રત્યક્ષ પ્રયોગ દ્વારા તેનો મહિમા સમજાવે છે, જે બધા જ રાજકુમારો માટે પ્રેરક બને છે. અહીં સંવાદના લયબદ્ધ મુખર વાંચન, નાટ્યકરણ અને ઘટનાના ક્રમની સમજ ઉપર વિશેષ ધ્યાન આપવાનું છે. સાથે સાથે સંજ્ઞા અને તેના પ્રકારોની ઉદાહરણ આપી સમજ સ્પષ્ટ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ તે એક મહાભારતના યુદ્ધમાં તમે સાંભળ્યું છે, અને ખાસ કરીને મહાભારતમાં કૌરવો અને પાંડવો એવું તો તમે સાંભળ્યું જ છે, બરાબર? તો આજે આપણે એ જે છે એમાંથી જ એક અહીંયા કૃતિ લેવામાં આવી છે, અને જેમાં 5 પાંડવો હોય છે અને બધા કૌરવો હોય છે, અને એમના જે ગુરુ છે દ્રોણ, એ આપણને બધાને ખ્યાલ છે કે એમને શિક્ષા પ્રદાન કરે છે, બરાબર? તો એમનો એક અહીંયા કૃતિ લીધેલી છે, એ આપણે શીખવાની છે, સમજવાની છે. અને ખાસ કરીને આ ટોપિકમાં આપણને શું વધારે શીખવવામાં આવ્યું છે, તો એ આપણે અત્યાર સુધી સમજૂતીમાં જોયું કે ધ્યેય આપણો છે એ બહુ જરૂરી છે, બરાબર? ધૈર્ય રાખવાનું, એકાગ્રતા રાખવાની. એટલે આપણે તો પહેલાં ગોલ નક્કી કરવો પડે, અને ગોલ નક્કી કર્યા પછી એકાગ્રતાથી મહેનત કરવી પડે, કોન્સન્ટ્રેશન, બરાબર છે, જાળવવું પડે. એટલે એ ખાસ તો આપણને આમાંથી શીખવાનું મળશે. હવે એમ છતાં આપણે ટોપિક જોઈ લઈએ. કૌરવ અને પાંડવ કુમારો ખુલ્લા મેદાનમાં ઊભા છે. દૂર દૂર વૃક્ષો દેખાય છે, બરાબર? આવું તમને નીચે ચિત્રમાં પણ જોવા મળે છે કે એ બધા ક્યાં ઊભેલા છે. કૌરવો, પાંડવો એક ખુલ્લા મેદાનમાં ઊભેલા છે, અને બધી જગ્યાએ જ્યાં તમે નજર કરો તો દૂર 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 શું દેખાતા હોય છે? વૃક્ષો દેખાય છે. દુશાસન બ્રેકેટમાં લખ્યું છે, દુર્યોધનને કહે છે, ભાઈ, આજે બધાને ધનુષ્ય બાણ સાથે ગુરુજીએ અહીં કેમ બોલાવ્યા છે? એવું દુશાસન છે એ દુર્યોધનને પૂછે છે કે ભાઈ, આપણને બધાને આજે ધનુષ બાણ લઈને ગુરુજીએ કેમ બોલાવ્યા? એમ દુર્યોધન કહે છે, દુશાસન, તું મને પૂછે છે પણ મને શી ખબર? એટલે દુર્યોધન એમને આન્સર આપે છે કે દુશાસન, તું તો મને પૂછે છે કે ગુરુજી આપણને બધાને બાણને ધનુષને બાણને બધું લઈને કેમ બોલાવ્યા છે, પણ એ બધી મને શી ખબર એમ કે શા માટે બોલાવ્યા છે? ગુરુજી તો રોજ નવું નવું કંઈક શોધી લાવે છે, હશે કંઈક નવી વાત. એટલે એ એમને વાત કરે છે કે ગુરુજી તો આપણને નવું નવું કંઈક ને કંઈક શીખવતા જ હોય છે, તો કંઈક નવું શીખવવા માંગતા હશે, કંઈક નવી વાત હશે, એટલે આજે આપણને ધનુષ બાણ લઈને બોલાવ્યા છે. વિકર્ણ, તો મજા આવશે. એટલે એ તો ભાઈ એને તો મજા આવી ગઈ કે ભાઈ, તો આજ આપણને મજા આવશે શીખવાની, કે કંઈ નવું શીખવા મળશે, એમ તો મજા આવશે, એવું કહે છે વિકર્ણ. હવે અર્જુન છે એ શું કહે છે? વિકર્ણ, તારી વાત સાચી છે, આપણને કેવા સરસ ગુરુજી મળ્યા છે, આપણું સદભાગ્ય છે. અર્જુન કહે છે વિકર્ણને કે હા વિકર્ણ, તારી વાત સાચી છે, આપણને આવા સરસ મજાના ગુરુજી મળ્યા છે, આપણું તો સદભાગ્ય જ છે કે આવા સારા ગુરુજી મળ્યા, એવું કહે છે અમને. હવે દુશાસન કહે છે, મને તો ડર છે, કદાચ પરીક્ષા તો નહીં લેવાની હોય ને? દુશાસન છે એને તો ભાઈ મનમાં ડર લાગે છે કે આપણને ધનુષ બાણ લઈને અહીંયા ગુરુજીએ બોલાવ્યા છે, તો કંઈક આપની પરીક્ષા તો લેવા નથી માંગતા ને, કંઈ પરીક્ષા તો નહીં લેવાની હોય ને, એવું એને ડર હોય છે મનમાં, એટલે એ કહે છે. હવે આવે છે દીર્ઘતાલ. એ શું કહે છે? હે, પરીક્ષા? એમ એને પણ આશ્ચર્ય થાય છે. હે, પરીક્ષા? એ નહીં, થોડું થોડું તો ગભરાટ હશે જ મનમાં, એટલે એ પણ દુશાસનની જેમ કરવા માંડ્યો કે હે, પરીક્ષા? એમ દુર્યોધન, અને ગુરુજીની પરીક્ષા લેવાની રીત પણ સાવ જુદી હોય છે. દુર્યોધન તો કહે છે કે ભાઈ હા, ગુરુજીની જે પરીક્ષા લેવાની રીત છે એ તો સાવ જ અલગ, એમ સાવ જુદી બધા કરતાં.
એ જુદી જ હોય છે. હવે સહદેવ આવે છે. સહદેવ શું કહે છે કે દુર્યોધન સાંભળ, પરીક્ષા એટલે પરીક્ષા. એ સહદેવ દુર્યોધનને કહે છે કે દુર્યોધન સાંભળ, પરીક્ષા એટલે પરીક્ષા. એ તો આપણને શીખવતા હોય, એમાંથી કંઈ ને કંઈ પૂછતા હોય ગુરુજી. પરીક્ષા તો આવે એવું કહેવા માંગે છે. પરીક્ષા એટલે પરીક્ષા, જે પૂછે એનો જવાબ દઈ દેવાનો, એમાં ગભરાવાનું કે ડરવાનું શું હોય, એવું કહેવા માંગતો હોય છે સહદેવ. અર્જુન, ગુરુજીએ મૂળે જે શીખવાડ્યું હોય તે આપણને આવડ્યું કે નહીં એ તો એમને જાણવું જ પડે ને એમ. સાચી વાત છે અર્જુનને પણ. અર્જુન એવું કહે છે ગુરુજીએ જે આપણને મૂળ શીખ્યું છે તો એ તો પછી એને પરીક્ષા લે જ ને જાણવા માટે કે જે કંઈ શીખવે છે એ આપણને આવડે છે કે નથી આવડતું, એવું તો એમને જાણવું જ પડે ને, એવું અર્જુન પણ કહે છે. હવે નકુલ આવે. નકુલ શું કહે છે? નકુલ કહે પરીક્ષા હશે તો અર્જુન ભૈયા માટે ખુશ થવાની વાત છે, ખરું ને ભાઈ? નકુલને ખબર કે ભાઈ ચાલો આપણને ધનુષ બાણ લઈને બોલાવ્યા છે એટલે આમાં તો પારંગત અર્જુન જ છે, એટલે અર્જુન માટે ખુશીના સમાચાર છે. એટલે નકુલે એવું કીધું કે પરીક્ષા હશે ને તો ભાઈ અર્જુનભાઈને ખુશ થવાની વાત છે, કારણ કે એને તો સારું એવું ભાવે એટલે એ તો ખુશી જ હોય. એટલે ગુરુજી ગમે એવી પરીક્ષા લે પાસ થઈ જશે અને આવડી જશે એમ નકુલને પણ ભરોસે, ને અર્જુનને તો ખબર જ હોય કે પોતાને સારું આવડે એટલે એને પૂછે છે ખરું ને ભાઈ કે હા તો તારે ખુશીના સમાચાર છે, ખુશ થવાની વારો છે તો તારો. યુધિષ્ઠિર કહે છે ચાલો ચાલો હવે હાર બંધ થઈ જાઓ, જુઓ ગુરુજી આવી રહ્યા છે. અને બ્રેકેટમાં આપ્યું છે કે ગુરુ દ્રોણાચાર્યનો પ્રવેશ થાય છે. સૌ કુમારો વિનયપૂર્વક પ્રણામ કરે છે. બ્રેકેટ કમ્પ્લીટ. યુધિષ્ઠિર હવે શું કહે છે કે ચાલો ચાલો હવે બધા આપણે લાઈનમાં ગોઠવાઈ જઈએ, એક સરખા ઊભા થઈ જઈએ એમ. હાર બંધ એટલે સરખી રીતે ગોઠવાઈ જવું લાઈનમાં. જુઓ ગુરુજી આવી રહ્યા છે. ત્યાં ગુરુજી આવતા હશે એટલે એમને જોયા હશે, કીધું હશે કે જો ગુરુજી આવે જ છે, એમ આવી રહ્યા છે. ગુરુ દ્રોણાચાર્યનો પ્રવેશ થાય છે ત્યાં સુધીમાં તો ગુરુજી પણ ત્યાં પ્રવેશ કરી ચૂકે છે, આવી જાય છે. સૌ કુમારો વિનયપૂર્વક પ્રણામ કરે છે. ગુરુજીને આદર સત્કાર કરવો પડે એટલે એ બધા વિનયથી બધા જ કુમારો એમને પ્રણામ કરે છે. હવે કુમારો એક સાથે બધા શું બોલે છે? પ્રણામ ગુરુજી. બધા જ એટલે 100 કૌરવો હોય ને 5 પાંડવો હોય એ બધા જ ભેગા થઈને એક સાથે બોલે છે કે પ્રણામ ગુરુજી. હવે દ્રોણ શું કહે? પ્રણામ. સૌ પોતપોતાના ધનુષ્ય બાણ લાવ્યા છો ને? ગુરુજી પણ બધાને પ્રણામ કરે છે અને પછી પૂછે છે કે સૌ પોતપોતાના ધનુષ બાણ તો લઈને આવ્યા છો ને? હવે દુરાધર કહે છે, બ્રેકેટમાં લખ્યું છે ધીમા અવાજે ભીમ એમ. દુરાધર જે છે એ ધીમેથી થોડું બોલે છે ભીમ એવું. એટલે ભીમ શું કહે છે? એ તો મોટેથી બોલે ઊંચા અવાજે. પેલો દુરાધર તો ધીરેથી કહેતો હતો ભીમ એમ, પણ હવે ભીમ તો ઊંચા અવાજે કહે છે એ દુરાધર, એ ડરપોક ચુગલીખોર, ધીમે ધીમે શું ચાડી ખાય છે? તારી આંખે પાટા બાંધ્યા છે કે શું? જો નકુલના હાથમાં 2 જોડ ધનુષ્ય છે, એટલે બ્રેકેટમાં ભરી છે કે નકુલ તેના બંને હાથ 2 ધનુષ્ય સાથે ઊંચા કરે છે. એટલે અહીંયા સુધી આપણે પહેલાં તો સમજી લઈએ કે ભીમ પાછું ઊંચા અવાજે શું કહે છે કે એ દુરાધર તું ડરપોક છે, ચુગલીખોર શું થાય છે, ચાડી ચુગલી શું કરે છે, છાની છુપી રીતે વાતો શું કરે છે, એવું કહેવા માંગે છે. અહીંની વાત અહીંયા આપણે એને ચુગલીખોર કહેતા હોઈએ ને એવું, પણ એવું કહે છે કે એવું શું કરે છે, ધીમે ધીમેથી શું ચાડી ખાય છે? તારે આંખે શું પાટા બાંધ્યા છે? નહીં દેખાતું તને કે નકુલના હાથમાં જે 2 જોડ ધનુષ છે એ એક મારું ને એક એનું એમ જ લઈને ઊભા છે, એવું કહેવા માંગતો હોય છે. એટલે એવામાં તો ખાલી એટલું બોલે ને ભીમ કે નકુલના હાથમાં 2 જોડ ધનુષ છે, ત્યાં તો નકુલ જ તે એના બંને હાથ ઊંચા કરીને બતાવી દે છે કે જો અહીંયા છે મારી પાસે ધનુષ છે. હવે શું બને? અને ગુરુજીને ખબર છે કે મને તો ગદા જ વધારે ફાવે છે, આવું ભીમ કહે છે.
કે ગુરુજીને તો ખ્યાલ જ છે કે મને ધનુષ બાણ નહીં, મને તો ગદા વધારે ફાવે છે, હું તો ગદામાં પારંગત છું એમ. છતાં ગુરુજીનો આદેશ એટલે હું ધનુષ્ય બાણ લાવું છું. આ તો શું છે કે મને ગદામાં રુચિ છે, કે ગદા મને વધારે ફાવે છે, પણ ગુરુજીનો આદેશ હતો એટલા માટે હું ધનુષ ને બાણ બે લાવું જ. દુરાધર સામે 2 ડગલા ચાલીને દુરાધર જોઈ છે આ ગદા. હવે 2 ડગલા દુરાધર આમ તેમ ચાલે છે ને સામે, અને પછી શું બોલે છે ખબર? ભીમ, દુરાધર જોઈ છે આ ગદા, એવું ભીમ દુરાધરને કહેતો હોય છે. ત્યાર પછી આગળ દ્રોણ કહે છે, ભીમ બેટા શાંત થા, તું ખરેખર આજ્ઞાંકિત છે, તું તો 32 લક્ષણો છે, મહાપરાક્રમી છે, ચાલ તારા ધનુષ્ય બાણ લઈ લે. હવે દ્રોણ એમને સમજાવે છે કે ભીમ બેટા શાંત થઈ જા, મને તો ખબર છે કે તું ખરેખર આજ્ઞાંકિત છે, તું મારી બધી આજ્ઞાનું પાલન કરે છે, અને તું તો 32 લક્ષણો છે એમ, તારામાં બધા ગુણો રહેલા છે, મહાપરાક્રમી છે, ચાલ હવે તારા ધનુષ્ય બાણ તું લઈ લે. એટલે ફરી પાછી ગુરુની આજ્ઞા પાલન કરી અને ભીમ શું કહે છે? જી ગુરુજી, જેવી આપની આજ્ઞા. એટલે ભીમ તો એમની આજ્ઞાનું પાલન કરવા માટે એ ધનુષ બાણ લઈ લે છે, અને જેવી આજ્ઞા આપી હોય ગુરુજીએ એ પ્રમાણે હવે પાલન કરે. દ્રોણ કહે છે, કુમારો સૌ આ તરફ આવો, મેં તમને ધનુષ્ય વિદ્યાની ઘણી વાતો શીખવી છે. આજે તે પૈકી એકની પરીક્ષા છે. પેલું દૂર ઝાડ જુઓ, તેના પર શું દેખાય છે? હવે દ્રોણ છે ને, જે ગુરુજીનું નામ છે, એ દ્રોણ ગુરુ શું કહે છે? બધા જે રાજકુમારોને આવ્યા હોય, કૌરવોને પાંડવોને બધા કુમારોને એક સાથે કહે છે કે બધા આ બાજુ જુઓ, આ બાજુ આવો, એમ આ તરફ આવો, મેં તમને ધનુષ્ય વિદ્યાની ઘણી બધી વાતો શીખવી છે. આજે તે પૈકી એકની પરીક્ષા છે. મેં વાતો તો ઘણી બધી તમને શીખવી છે, પણ એમાંની એક પરીક્ષા છે. પેલું દૂર ઝાડ જુઓ, તેના પર શું દેખાય છે? એટલે હવે બધાને પૂછે છે કે અત્યાર સુધી મેં ધનુષ્ય વિદ્યા તમને શીખવાડી છે, તમને બધાને આવડે પણ છે, પણ આજે મેં તમને જે સવાલ પૂછ્યું એ તમે ધ્યાનથી જુઓ અને કહો કે પેલું દૂર જે ઝાડ છે ત્યાં જુઓ તો તેના પર શું દેખાય છે? એટલે બધા કુમારો શું કરે છે? એક સાથે પક્ષી પક્ષી એવું બોલવા માંડે છે. દ્રોણ કહે છે, સૌ પોતપોતાના ધનુષ્ય બાણ સાથે તૈયાર થાઓ, હું જેને આદેશ કરું તેણે પક્ષીની આંખ વીંધવાની છે. બધા કુમારો આ તો સાવ સહેલું છે એવું કહે છે, કારણ કે ગુરુજીએ તો આદેશ કર્યો કે બધા પોતપોતાના ધનુષ્ય બાણ લઈ અને તૈયાર થઈ જાઓ. જ્યારે જેને હું આદેશ કરું ત્યારે તેને પક્ષીની આંખ વીંધવાની છે. પણ ત્યાં તો બધા કુમારો શું કે આ તો સાવ સહેલું છે, એક સાથે ગુરુજી હું વીંધું, ગુરુજી હું બાણ છોડું, એવું બધા બોલવા માંડે છે. કારણ કે બધાને એમ લાગે કે ઓહો ખાલી આ તો બહુ ઇઝી છે એમ, પરીક્ષા પક્ષીની આંખ જ વીંધવાની છે ને. એટલે બધા કુમારો છે ને ઉતાવળા થઈ જાય અને એવું કે ગુરુજી હું વીંધું, ગુરુજી હું બાણ ચલાવું, બાણ છોડું, એવું બધા પૂછવા માંડે છે. દ્રોણ કહે છે, હું એક પછી એકને બોલાવીશ, પછી જેને બાણ ચલાવવાનું કહું તેને જ નિશાન સાધવાનું છે. આ તમારી પરીક્ષા છે. હવે દ્રોણ ગુરુ શું કહે છે કે હું એક પછી એકને બોલાવીશ, ધીરજ રાખો ત્યાં સુધી, તમારી બધાની પરીક્ષા લેવાનો છું, પણ એક પછી એકને બોલાવીને જેણે બાણ ચલાવવાનું કહું તેને જ નિશાન સાધવાનું છે. આ તમારી પરીક્ષા છે. એટલે પહેલાં જ ગુરુજીએ સમજાવી દીધું કે હું જેને બોલાવું તેને આવવાનું છે બાણ લઈને, અને બાણ પણ ત્યારે જ ચલાવવાનું છે કે જ્યારે હું જેને નિશાન સાધવાનું કહું તો એ ચલાવશે, બાકી નહીં. હવે દુશાસન કહે છે, અમે સૌએ ભાઈઓ પક્ષીની આંખ વીંધી શકે એમ છીએ. એ શું કહે છે? અમે 100 ભાઈઓ, જે ભાઈઓ બધા છે એ બધા જ બરાબર, કૌરવો જેટલા પણ છે એ બધા, દુશાસન એમ કહે છે કે અમે 100 ભાઈ છીએ, 100 પક્ષીની આંખ વીંધી શકે એમ છીએ, બોલો. યુધિષ્ઠિર કહે છે, ભાઈ દુશાસન 100 નહીં, આપ
આપણે 105 ભાઈઓ આ કામ કરી શકીએ છીએ. સાચી વાત છે યુધિષ્ઠિરની, કારણ કે એમાં બધામાં પણ શક્તિ હતી, એ બધાને પણ આવડતું હતું ધનુષ્ય બાણ ચલાવતા. એટલે એવું કહે છે કે આપણે 100 નહીં પણ 105 છીએ, આપણે પણ આવું બધા કરી શકીએ. પક્ષીની આંખ તો આપણે પણ વિંધી શકીએ એમ છીએ. દ્રોણ, યુધિષ્ઠિર પહેલાં તું આવ. હવે જે ગુરુજી છે એ શું કહે છે, યુધિષ્ઠિર પહેલાં તું આવ. ત્યાર પછી દુર્યોધન કહે છે આ અન્યાય છે, પહેલો મારો વારો. દુર્યોધન તરત જ બોલી ઉઠ્યો, એ શું કહે છે કે આ તો અન્યાય છે, પહેલાં તો મારો વારો છે એમ. દ્રોણ કહે બધાનો વારો આવશે. દ્રોણ શું કહે છે કે હા હા દુર્યોધન ધીરો રે, બધાનો જ 1 by 1 વારો આવવાનો છે. પણ એ તો ગુરુજી છે ને ખાલી એમ જ બધાને પ્યારથી સમજાવે કે આપણે જે પરીક્ષા લેવાના છીએ એમાં બધાનો વારો આવશે, પણ એક પછી એકને હું જેને બોલાવું, જેને કહું તેને જ નિશાન સાધવાનું છે. યુધિષ્ઠિર કહે છે ગુરુજી મારા ધનુષ્ય બાણ તૈયાર છે, બાણ ચઢાવે છે, આપ આજ્ઞા કરો એટલી વાર. હવે જો યુધિષ્ઠિર શું કહે છે કે ગુરુજી મારા ધનુષ્ય બાણ તૈયાર છે, તમે જેવી મને આજ્ઞા કરશો એટલે હું તરત જ બાણ ચડાવીશ. દ્રોણ કહે છે પહેલાં કહે કે તને સામેના ઝાડની ડાળીએ પંખી બરાબર દેખાય છે. દ્રોણ પૂછે છે એ ગુરુજી યુધિષ્ઠિરને એવું કહે છે કે પહેલાં તું મને એ કહે કે ઝાડની જે ડાળી છે એના પર જે પંખી છે તને બરાબર દેખાય છે. એટલે યુધિષ્ઠિર કહે હા ગુરુજી બાણ છોડું કે, એ તો કે હા ગુરુજી મને પંખી બરાબર દેખાય છે, બાણ છોડું કે શું કરવું એમ. એટલે દ્રોણ જે છે એ પાછા કહે છે કે જરાક થોડી વાર ઊભો રહી જાય, બોલ તને બીજું શું દેખાય છે. એટલે ફરી પાછા ગુરુજી પાછા થોડી વાર ઊભો રાખીને પૂછે છે કે એ પંખી સિવાય બીજું કંઈ દેખાય છે, બીજું તો મને કે. યુધિષ્ઠિર કહે મને એ ઝાડ દેખાય છે, આપ દેખાવો છો, સૌ ભાઈઓ પણ દેખાય છે. હવે જુઓ યુધિષ્ઠિર શું કહે છે કે ગુરુજી તમે પણ દેખાવ છો, ઝાડ પણ દેખાય છે, અને બધા ભાઈઓ દેખાય છે. એટલે ગુરુજી જે છે ને દ્રોણાચાર્ય એ શું કહે છે, દ્રોણ ગુરુ સારું સારું તું સામે ઊભો રહે, હવે દુર્યોધનનો વારો. એટલે એને બાણ ચડાવવાનું હવે કહેતા નથી, એમ કે છે સારું સારું હવે તું આવતો રહે આ બાજુ સાઈડમાં ઊભો રહી જા, અને હવે તારા વારો નહીં, હવે દુર્યોધનનો વારો છે. એટલે દુર્યોધનને બોલાવે છે. અને બ્રેકેટમાં જો લખ્યું છે કે યુધિષ્ઠિરને કશું સમજાતું નથી, તે નવાઈ પામી એક બાજુ ઊભો રહે છે. બ્રેકેટ કમ્પ્લેટ. એટલે થોડી વાર તો યુધિષ્ઠિરને અંદરને અંદર નવાઈ લાગે છે, થોડી વાર તો કંઈ સમજમાં નથી આવતું કે આમ કેમ કર્યું હશે. ગુરુજી આપણી પાસે ધનુષ્ય બાણ મંગાવ્યા, મને બોલાવ્યો પણ ખરા, સવાલ પણ પૂછ્યો કે તને શું દેખાય છે, ઝાડ દેખાય છે, પક્ષી દેખાય છે, કે એવું બધું પૂછ્યું પણ ખરા, મેં જવાબ પણ આપ્યો, તો પણ મને બાણ ચડાવવા ન દીધું ને હવે સાઈડમાં કેમ ઊભો રાખ્યો છે. એવું યુધિષ્ઠિરને થોડી વાર માટે એવું લાગે છે, સમજાતું નથી. હવે દુર્યોધન કહે છે બાણ ચઢાવીને ગુરુજી આજ્ઞા આપો એટલે પંખીનું માથું વીંધી નાખો. એટલે દ્રોણ ગુરુ શું કહે છે કે અરે ધીરજ રાખ, પહેલાં મને કહે તો ખરો કે તને પંખી દેખાય છે. દુર્યોધન કહે હાસ તો, નહીં તો હું કોને બાણ મારવાનો હતો. એ દુર્યોધન પણ શું કહે છે કે હા મને પંખી દેખાય છે એટલે તો બાણ ચડાવવાની વાત કરું છું, નહીં તો હું કોને બાણ મારવાનો હતો એમ. હવે દ્રોણ કહે છે બરાબર તને ઝાડ હું અને સૌ કુમારો દેખાય છે. એટલે ફરી પાછું ગુરુજીએ સવાલ પૂછ્યો છે દુર્યોધનને કે તને ઝાડ છે, હું છું અને કુમારો બધા દેખાય છે. તો દુર્યોધન કહે હા બધું ચોખ્ખું દેખાય છે, આપ આજ્ઞા આપો પછી જુઓ પંખી નીચે આવે છે કે નહીં. એટલે દુર્યોધન તો પાછો બધાને ખબર છે આપણને, એટલે એ તો ગુરુજી પૂછે ને એનો ફટ જે મનમાં આવે બધો જવાબ આપી દેતો હોય. એટલે એ તો ચોખ્ખું કહી દે ગુરુજી નહીં તે કે આ ગુરુજી મને તો જો ઝાડે દેખાય, તમે દેખાવ ને બધા કુમારે દેખાય છે, હવે જેવી તમે આજ્ઞા આપો ને એટલે ફટાફટ હું પક્ષીને નીચે નાખું.
બાણ મારી. એવું દ્રોણ કહે સારું સારું, તું પણ યુધિષ્ઠિર પાસે જા, પછી વાત. હવે ભીમનો વારો. એટલે દ્રોણને તો ખબર જ હતી, કારણ કે એ તો ગુરુજી છે અને એમણે જ વિદ્યા આપી હોય બાળકોને, બરાબર, આ બધા કૌરવોને ને પાંડવોને ને એને. એટલે એ સમજી ગયા, એટલે એણે એમ કીધું, ઓ સારું સારું, ઓકે ઓકે, આમ તું પણ યુધિષ્ઠિરની પાસે જતો રહે. અને હવે ભીમને મોકલી, એનો વારો છે. ભીમ આવ્યો. ભીમ શું કહે છે? ગુરુજી, મને ગદા ચલાવવા દો, માત્ર એક પ્રહારમાં જ તે પંખી જ નહીં, આખું વૃક્ષ ભૂંય ભેગું કરી દો. એટલે ભીમને તો આપણે બધા ઓળખીએ છીએ અને ઘણી વખત સાંભળ્યું પણ હશે તમે પણ બધાએ, બરાબર ને બાળકો? કારણ કે મહાભારતમાં ખબર છે કે ભીમજી એ ગદામાં બહુ જ પારંગત હોય છે. અને મહાભારતમાં તો એ પણ ઉલ્લેખ કરવામાં આવે છે કે ભીમ બહુ જ બહાદુર શક્તિશાળી હતા અને ગદામાં તો એ બહુ જ પારંગત હતા. એટલે એના માટે તો આ એકદમ નાનો ખેલ કહેવાય. એટલે એ તો એવું કહે છે કે માત્ર પક્ષી શું કામ, પંખીને જ એકલાને શું કામ? હું તો તમે કહેતા ને આ ઝાડ જે છે ને એને તે એક ગદા મારી અને નીચે જમીન પર એ કરી દઉં, પાડી દઉં, એમ ભોંસર કરી દઉં, ભોંય ભેગું કરી દઉં, એવું કહેવા માંગે છે. દ્રોણ કહે છે, પહેલાં કહે તને શું દેખાય છે? હવે ગુરુજી તો પૂછે બધાને આ એક જ સવાલ કે બધા જોવો અને પહેલાં તમને શું દેખાય એ તમારે કહેવાનું, બરાબર? એટલે ભીમ કહે છે, ગુરુજી, મને પંખી દેખાય છે, બધા વૃક્ષો દેખાય છે, વૃક્ષો ઉપરના ફળો પણ દેખાય છે અને કુમારોમાં હસાહસ થાય છે, આખું આકાશ દેખાય છે. અને એટલે દ્રોણ ગુરુ તરત સમજી ગયા. એટલે એ તો કહે છે કે સારું સારું, તું પણ ત્યાં જા. એટલે દ્રોણ ગુરુ ત્યાં જઈને અટકાવી દે અને એમ કે સારું સારું, કંઈ વાંધો નહીં, તને એટલું બધું દેખાય છે, સારી વાત છે, પણ તું પણ જ્યાં દુર્યોધન ને યુધિષ્ઠિરને બેઠા છે ને એની સાથે જતો રહે, ત્યાં બેસી જા. ભીમ કહે, પોતે સ્વગત જ બોલે છે, બ્રેકેટમાં લખ્યું છે સ્વગત, એટલે કે પોતે જ પોતાને કહે છે. કંઈક ખાવાની હરીફાઈ હોત તો મેદાન મારી જાત એમ. એટલે આપણને ખબર છે ખાવામાં પણ એ પારંગત, પાછા ન પડે, ગમે તેટલો આપો ખાઈ લે. એટલે એમ કહે છે કે આવી બધી પરીક્ષા શું રાખી હશે ગુરુજીએ? મનમાં પોતે ને પોતે બોલે છે. જો કંઈ ખાવા પીવાની હોત તો આપણે હરીફાઈમાં જીતી જાત એમ, મેદાન મારી જાત, મતલબ કે તો આપણે જ જીતે દે એમ. દ્રોણ કહે છે, બીજા કુમારો સામે જોઈને દીર્ઘતાલ, દુરોધર, દુરાચર, દુર્મુખ, તમે 4 જણા આવો, બાણ ચડાવો. હવે બોલો, તમને ઝાડ, હું, આ કુમારો બધું દેખાય છે? એટલે બધા જ એક સાથે જે પણ આવ્યા હતા ને, દીર્ઘતાલ, દુરોધર, દુરાચર ને દુર્મુખ, એ 4 શું કહે છે એક સાથે? હા હા ગુરુજી, બધું જ બરાબર દેખાય છે. ગુરુજીએ જેવું એમને પૂછ્યું ચારેયને એક સાથે કે તમને ઝાડ છે, પંખી છે, અમે બધા કુમારો છીએ અને હું, બધા દેખાઈએ છીએ, તે બધા એક સાથે જવાબ આપે છે કે હા હા, અમને બધું જ બરાબર દેખાય છે. હવે દ્રોણ કહે છે, સારું, બાણ છોડશો નહીં, તમે ત્યાં ઊભા રહો. એટલે જો ફરી ગુરુજી એ બધાને ત્યાં ઊભા રહેવાની વિનંતી કરે છે. ત્યાં આવો આદેશ આપે છે કે તમારે બાણ છોડવાનો નથી, ત્યાં જ ઊભા રહેવાનું છે. હવે ખૂબ જ નિરાશ વદને, એટલે કે એકદમ નિરાશ થઈ ગયા ગુરુજી અને એવા સ્વરમાં બોલે છે, મારું શીખવેલું ધૂળમાં મળ્યું હોય એવું લાગે છે. બાકીના કુમારો સામે ફરીને તમને બધાને બધું જ દેખાય છે. ગુરુજીને મનમાં એવો થાય, કારણ કે એનો જે અત્યાર સુધી બોલતા ચાલતા હોય એમાં થોડુંક નિરાશ થઈ ગયા હોય ને, એ ટાઈપનો અવાજ આવે છે. અને એવું કહે છે કે મારું શીખવેલું તો બધું ધૂળમાં મળી ગયું, કારણ કે કોઈ મારે જે પરફેક્ટ આન્સર જોઈએ એવો તો આપતા જ નથી, એવું થતું હશે ગુરુજીના મનમાં, બરાબર ને બાળમિત્રો? કારણ કે આપણે બધાએ આ પહેલાં સ્ટોરી સાંભળેલી જ છે. એમ છતાં આપણને ખ્યાલ છે કે ઝાડ પર જે પક્ષી હોય એની પક્ષીની આંખ વીંધવાની હોય. એટલે આમાં તો એક જ લક્ષ્ય જોઈએ અને એકાગ્રતા બહુ જ જરૂરી હોય. અને અત્યાર સુધીમાં જેટલા પણ આવ્યા, યુધિષ્ઠિર હોય કે દુર્યોધન હોય, ભીમ હોય કે કોઈ પણ XYZ, તો બધા એ તો બધાને બધું જ દેખાય છે. પક્ષી દેખાતું હોય ને, ઝાડે દેખાતું હોય ને, કુમારોય દેખાતા હોય ને, ગુરુજી દેખાતા હોય ને, ઘણાને આકાશી દેખાય ને, ઘણાને ઘણું બધું દેખાતું હતું, બરાબર? એટલે પણ એવો તો ગુરુજીના આન્સર જોઈતો નહોતો.
એટલે ગુરુજી એટલા માટે નિરાશ થઈ ગયા અને એવું વિચારવા માંડ્યા કે મારું જે શીખવેલું છે એ ધૂળમાં મળ્યું હોય એવું મને લાગે છે. બાકીના કુમારો સામે ફરીને ગુરુજી કહે છે કે તમને બધાને બધું જ દેખાય છે, બધા હા હા દેખાય છે એવું કહેતા હોય છે. ત્યારે એકલો અર્જુન ના ના કહેવા હાથ હલાવે છે. એટલે હવે શું થાય છે કે આ જેટલા પણ કૌરવો અને પાંડવો હતા એ બધાને એકસાથે ગુરુજીએ પૂછ્યું ને, કારણ કે 3-4ની પરીક્ષા લીધા પછી, એટલે બધા એમ કે છે હા હા દેખાય છે, પણ એકલો અર્જુન જ એવો છે કે જે ના ના એવું બોલવા માટે હાથ હલાવે છે. હવે ભીમ કહે અલ્યા અર્જુન તને નથી દેખાતું? હવે ભીમ તો તરત ઉતાવળો થઈ જાય અને થોડુંક અર્જુનને કહેવામાં લાગે છે કે અલા અર્જુન શું તને નહીં દેખાતું? આટલું બધું તો એને તો શું જોયું હોય ને ત્યાં જઈને ભીમ, એટલે એને ખ્યાલ આવી ગયો, એટલે એને એવું લાગતું હોય કે આને નહીં દેખાતું હોય એવું, એટલે એ તો તરત બોલી જાય છે અર્જુનને. હવે દ્રોણ કહે છે મલકાઈને હા 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 એવું, ક્યાં ગયો અર્જુન? હવે જો દ્રોણ હવે થોડા ખુશ થઈ ગયા મલકાણા, અને હવે થોડુંક હાસ્ય આવે હા હા કરીને એ અર્જુનને બોલાવે છે કે ક્યાં ગયો અર્જુન? આવતો બેટા, બાણ ચઢાવ. અર્જુન જેવી આજ્ઞા ગુરુજી, બાણ ચઢાવીને ઊભો રહે છે. બરાબર. હવે દ્રોણ ગુરુ કહે છે કે તને પંખી બરાબર દેખાય છે ને? અર્જુન કહે હા ગુરુજી. દ્રોણ અને તને ઝાડ, હું અને આ કુમારો બધું બરાબર દેખાય છે ને? અર્જુન કહે ના ના ગુરુજી, હવે તો પંખી પણ આખું દેખાતું નથી. બધા કુમારો એકબીજાની સામે આશ્ચર્યથી જુએ છે, કારણ કે જો બધાની પરીક્ષા આ જ ટાઈપની લીધી હતી એક જ સરખી, ગુરુજી એક જ સવાલ પૂછ્યો હતો બરાબર, એમ છતાં પણ બીજા બધાએ શું આન્સર આપ્યો હતો કે હા અમને બધું દેખાય છે. અને જ્યારે અર્જુને શું કીધું, પહેલાં તો હા ગુરુજી મને માત્ર પંખી દેખાય છે, અને હવે શું કહે છે કે ગુરુજી મને માત્ર હવે તો પંખી દેખાતું પણ બંધ થઈ ગયું. ગુરુજી તો એવું પૂછતા હોય કે ઝાડ, હું, કુમારો બધા, તો કે ના ના એ તો નથી દેખાતા, પણ જે પંખી મને આખું દેખાતું હતું એ પણ હવે તો દેખાતું બંધ થઈ ગયું. એટલે બધા જે કુમારો હતા એ આશ્ચર્ય પામે છે, આશ્ચર્યથી જોવા માંડે છે કે આવું કેમ બોલતો હશે અર્જુન, એ બધાને આશ્ચર્ય થાય છે. અર્જુન કહે મને પંખીની માત્ર લાલ આંખ જ દેખાય છે. જો બાળમિત્રો, અર્જુનને છે તે એનું એક જ લક્ષ્ય હતું, એની એકાગ્રતાથી જે ગુરુજી પરીક્ષા લેતા હતા એમાં ધ્યાન કેન્દ્રિત કર્યું, એટલે એમને હવે શું દેખાવા માંડ્યું છે કે જે પેલું પંખી હતું, પક્ષી હતું, એમની માત્ર લાલ આંખ જ દેખાય છે. દ્રોણ કહે હાશ બેટા તું છોડ બાણ. અર્જુન બાણ છોડે છે. રૂના બનાવેલા પંખીની આંખ વિંધાય છે, તે નીચે પડે છે. જો ગુરુજીને જે જવાબ જોઈતો હતો એ મળી ગયો, એટલે એને હાશકારો થયો અને તરત કહે છે કે બેટા તું બાણ છોડ. એટલે પછી અર્જુન બાણ છોડે છે, જેવું બાણ છોડે એટલે પેલું જે રૂનું બનાવેલું પંખી હોય છે એની આંખ વિંધાઈ જાય છે અને નીચે પડે છે. શાબાશ બેટા અર્જુન, સરસ, તને મારા આશીર્વાદ છે કે તું મહાન બાણવાળી થઈશ, એટલે બાણાવાળી થઈશ એવો આશીર્વાદ આપે છે, કારણ કે શાબાશ એવું એને પણ બધાની વચ્ચે કહે છે. અર્જુન ખૂબ સરસ, સરસ, જેવો ગુરુજીને આન્સર જોઈતો હતો એવો જ આન્સર અર્જુને આપ્યો. એટલે ગુરુજી પણ ખુશ થઈ ગયા અને એમણે આશીર્વાદ પણ આપ્યા કે તું મહાન બાણાવળી બનીશ, ધનુર્ધારી, એવો આપણે કહીએ ને એવું કે ધનુષ્ય બાણમાં પારંગત, એવા આશીર્વાદ આપ્યા. હવે કૌરવ કુમારો શું કહે છે, અમને બાણ છોડવાનો આદેશ આપ્યો હોત તો અમે પણ આંખ વીંધી નાખત. હવે જો બધા કુમારો એકસાથે છે ને ભેગા થયા, પહેલાં તો 1 by 1 ઘણાની પરીક્ષા લીધી ને ઘણાને એમ જ કોમન સવાલ પૂછવામાં આવ્યો હતો, પણ ગુરુજીને જે એક્ઝેક્ટ જવાબ જોઈતો હતો એ મળતો નહોતો, એટલે કોઈને હા કહેતા નહોતા. જ્યારે અર્જુન પાસે એને એવો આન્સર મળ્યો એટલે અર્જુનને બાણ છોડવાની છૂટ આપી. એટલે હવે બધા કૌરવો શું વાતો કરે છે કે જો અમને ભાઈ બાણ ચડાવવાનું કીધું હોત તો અમે તે પક્ષીની આંખ વીંધી નાખે, અમને બાણ ચડાવતા તો આવડે છે એમ. દ્રોણ કહે બિલકુલ સાચું છે બેટા, આ કામ તમે બધા જ કરી શકો, પણ
મેં તમને ભારપૂર્વક શીખવ્યું હતું કે બધા જ કાર્યો માટે લક્ષ્ય બરાબર નક્કી કરવું જ પડે. તેમાંય ધનુષ્ય વિદ્યા માટે એકાગ્રતાનું કૌશલ્ય સૌથી વધારે મહત્ત્વનું છે. એટલે મેં આજે નક્કી કર્યું હતું કે બાણ તો ત્યારે જ છૂટશે જ્યારે જે એકાગ્ર થઈને વ્યવસ્થિત રીતે એનું નિશાન તાકશે, એકાગ્ર થઈને મને આન્સર આપશે, પોતાનું લક્ષ્ય એક જ રાખશે, ફિક્સ રાખશે, બરાબર, ત્યારે જ આ બાણ છૂટશે એવું ગુરુજીએ જ નક્કી કર્યું હતું. ત્યાં સુધી બાણ છોડવાનું નહોતું. એટલા માટે ગુરુજી કોઈને હા કહેતા નહોતા, સવાલ પૂછતા હતા, એમને જે જવાબ જોઈતો હતો એ મળતો નહોતો એટલે બધાને સાઈડમાં ઊભા કરી દેતા હતા. એક પછી એકને બોલાવતા હતા, ફરી સવાલ પૂછે, ફરી એવી રીતે કોઈ જવાબ આપે એટલે એ છે તે સાઈડમાં ઊભા રાખી દે. પણ જ્યારે અર્જુનને સવાલ પૂછવામાં આવ્યો અને અર્જુન પાસેથી ગુરુજીને જેવો આન્સર જોઈતો હતો એવો જ જવાબ મળી ગયો, એટલા માટે ગુરુજીએ તેને હા કહ્યું બાણ છોડવાનું. અને આપણે જાણીએ છીએ કે પંખીની આંખ વીંધી દીધી અને પંખી નીચે પડ્યું, બરાબર. એટલે હવે આમાંથી શું શીખવા મળે છે ખબર છે કે ગુરુજીએ જ નક્કી કર્યું હતું કે જ્યારે એકાગ્રતાનું કૌશલ્ય સૌથી વધારે મહત્ત્વનું છે આના માટે, અને એ જો બરાબર કેળવશે, ધ્યાન કેન્દ્રિત કરશે, લક્ષ્ય ફિક્સ રાખશે, એને જો બાણ છોડવાનું કહીશ. હવે સૌ કુમારો એકસાથે ભેગા મળીને શું કહે છે, ગુરુજી બધું જ સમજાઈ ગયું, હવે અમે સૌ એકાગ્રતાની વાત બરાબર યાદ રાખીશું. બધા જ એકસાથે જેટલા પણ હતા કૌરવો અને પાંડવો, જેટલા કુમારો ત્યાં ભેગા થયા હતા એ બધા જ કુમારો એકસાથે ગુરુજીને કહે છે કે ગુરુજી અમને બધું હવે સમજાઈ ગયું કે એકાગ્રતાની જે તમે અમને વાત કહી હતી કે એ અમે બરાબર ધ્યાનમાં રાખીશું, કે એકાગ્રતા ખૂબ જરૂરી છે. એકાગ્રતાથી જે કાર્ય કરવામાં આવે એ સારી રીતે આપણે કરી શકીએ છીએ. અમને હવે એકાગ્રતાનું તમે જે માહિતી આપી આ એક્ઝામ્પલ દ્વારા એ પણ અમને ખ્યાલ છે અને અગાઉ તમે શીખવ્યું એ પણ અમે બધું ધ્યાનમાં રાખીશું, બરાબર યાદ રાખશું, એવું કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સ્ટોરીમાંથી એ જ શીખવાનું છે કે કશું પણ કાર્ય કરતાં પહેલાં તમારું લક્ષ્ય નક્કી કરેલું હોવું જોઈએ અને એના માટે તમારે ખૂબ જ એકાગ્રતાથી મહેનત કરવી જોઈએ. કન્સિસ્ટન્સી, કોન્સન્ટ્રેશન, પેશન અને તમારો ગોલ ડિસાઈડ કરેલો હોય તો આ બધું જ તમે કરી શકો, બરાબર છે. એટલે એકાગ્ર જીવનમાં ખૂબ જરૂરી છે. તમને બધાને આ સમજાઈ ગઈ હશે સ્ટોરી. આમ તો જાણીતો જ પ્રસંગ છે. આ વાર્તા પણ ઘણી વખત તમે અગાઉ પણ સાંભળી હશે, એટલે આશા કરું છું કે તમને બધાને સમજાયું હશે સારી રીતે. હવે આપણે આનું સોલ્યુશન આવતીકાલે જોઈશું. બાય વિદ્યાર્થી મિત્રો, જય